નમસ્કાર મિત્રો, હું સુરેશ પરમાર. આજનો વિડીયો લેક્ચર જે છે એ ગુજરાતી સાહિત્ય વિશેનો વિડીયો લેક્ચર છે, જે યુપીએસસી મુખ્ય પરીક્ષામાં, યુપીએસસી સિવિલ સર્વિસની મુખ્ય પરીક્ષામાં એક લોકપ્રિય ઓપ્શનલ ગુજરાતીઓમાં રહે છે. ખાસ કરીને જે પણ વિદ્યાર્થીઓ છે જેમણે હમણાં શરૂઆત કરી હોય, ઇવન જૂના વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો યુઝફુલ છે જ. ગુજરાતી સાહિત્યની જે તૈયારી છે એ આડેધડ તૈયારી ના કરવાની હોય. યુપીએસસીમાં સ્માર્ટ પ્રિપેરેશન, એટલું હાર્ડવર્ક નહીં, એની સાથે સાથે સ્માર્ટ પ્રિપેરેશન બધા પેપરમાં જરૂરી છે. એમાં પણ ખાસ કરીને ઓપ્શનલ સબ્જેક્ટ જે 500 માર્કનો વૈકલ્પિક વિષય છે, એમાં માત્ર હાર્ડવર્ક નહીં, સ્માર્ટ સ્ટ્રેટેજી બનાવીને તમે જો કામ કરશો તો તમારા માર્ક્સ વધી શકે એમ છે. એટલું જ નહીં, સિલેક્શનની સંભાવના પણ વધી જાય એમ છે. હવે ગુજરાતી સાહિત્ય જે વૈકલ્પિક વિષય છે, ગુજરાતી લેંગ્વેજનું પેપર નહીં, ગુજરાતી સાહિત્ય યુપીએસસીનો વૈકલ્પિક વિષય, એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે સૌથી પહેલાં તો તમે એક્ઝામનું નેચર તો જાણતા જ હશો કે અખિલ ભારતીય પરીક્ષા છે, ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ છે, એટલે સ્વાભાવિક છે કે જે પણ કેન્ડિડેટ છે જે આ એક્ઝામ આપે છે એમાં એક પ્રકારે ક્રિટિકલ એબિલિટી, એનાલિટિકલ એબિલિટી, બેલેન્સ ઓફ જજમેન્ટ, તો એ બધા ટ્રેટ્સ, એ બધા ગુણો એની પરીક્ષા છે. અને એ રીતે બધા જ સબ્જેક્ટમાં પેપરના ક્વેશ્ચન સેટ થાય છે, ઇવન ગુજરાતી સાહિત્યમાં પણ. ટૂંકમાં પહેલું જે સ્ટેજ છે એ એક્ઝામનું નેચર, એ તમે જાણો છો એ આવે છે. ચલો, એ પૂરું થઈ ગયું. એ પછી આ બધા સ્ટેપ જે છે, આ સ્ટેપ તમે ધ્યાનમાં રાખજો. બસ સ્માર્ટ સ્ટ્રેટેજી, સ્માર્ટ પ્લાનિંગ, સ્માર્ટ પ્રિપેરેશન આ રીતે જ હોય છે કે ગુજરાતી સાહિત્ય પર જ ફોકસ કરશું. આના સિલેબસનું ડીકોડિંગ કે આન્સર રાઇટિંગ એ પછીના વિડીયોમાં વાત કરશું. લેંગ્વેજ વિશે, ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ કમ્પલસરીનું પેપર છે એના પછી વિડીયો બનાવવામાં આવશે. અત્યારે માત્ર ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો ગુજરાતી સાહિત્યમાં એક તો એક્ઝામનું નેચર પકડી લીધું, એ પછી તમારા આ સ્ટેપ ફોલો કરવાના છે. આ સ્ટેપ પ્રમાણે તમે જશો તો તમારી તૈયારીને એક યોગ્ય દિશા મળશે. એટલું જ નહીં, સ્કોર પણ થઈ શકશે. એટલું જ નહીં, તમારું અન્ડરસ્ટેન્ડિંગ એ બ્રોડ થશે, તેમજ ડીપમાં જશે. હવે પહેલું જે સ્ટેજ છે, પહેલું સ્ટેજ એ આ સિલેબસ અને પીવાયક્યુઝ. તમારે શું કરવાનું છે કે સૌથી પહેલાં તમારા ટેબલ ઉપર સિલેબસની કોપી હોવી જોઈએ. યુપીએસસીએ નોટિફિકેશનમાં જે સ્પેશિયલ સપ્લિમેન્ટરી છે એમાં દરેક સબ્જેક્ટનો સિલેબસ આપેલો જ છે. હવે સિલેબસને બરાબર સમજો. એ સિલેબસમાં કયા કયા કીવર્ડ છે એ તમારે જાણવાનું છે. એટલું જ નહીં, પીવાયક્યુઝ, પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર ગુજરાતી સાહિત્યના, એ અમારી વેબસાઇટ ઉપરથી પણ મળી રહેશે અથવા મારો કોન્ટેક્ટ કરીને પણ પ્રાપ્ત કરી શકો. તો પીવાયક્યુનું તમે એ એનાલિસિસ કરો. એનાથી ફાયદો એ થશે કે તમને ધ્યાનમાં આવશે કે ક્વેશ્ચન કેવી રીતે પૂછાઈ રહેશે, એનો ટ્રેન્ડ કેવો છે. બરાબર. ટૂંકમાં સિલેબસને ધ્યાનમાં રાખો. પીવાયક્યુઝ મતલબ કે પાછલા વર્ષના પેપરો જે છે એમાં પ્રશ્નો જે છે એ પ્રશ્નોની પ્રકૃતિ કેવી છે, એનો ટ્રેન્ડ છે એ કેવો છે, એ તમે ધ્યાનમાં રાખો. એ 2-3 દિવસમાં તમે પૂરું કરી શકો. એ પછી એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ જે છે એ સિલેબસ, અભ્યાસક્રમ મુજબ તમારી પાસે બેઝિક સોર્સિસ, બેઝિક બુક્સ, કોઈ કોચિંગ ક્લાસનું મટીરિયલ કે ટોપર્સની નોટ એ પછી વાત કરીએ, પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જે છે અને છેલ્લા હમણાં 3-4 વર્ષમાં જે ટ્રેન્ડ થયો છે એ મુજબ વાત કરીએ તો બેઝિક સોર્સનો ઉપયોગ પહેલાં કરો. સિલેબસ જે છે, સિલેબસ તમારે ધ્યાનમાં હશે. એ સિલેબસના ટૉપિક ઉપર, દરેક ટૉપિક ઉપર તમે એ બુક જોઈ શકો છો. એ બુકનું લિસ્ટ, સિલેબસ એ મારી વેબસાઇટ ઉપર પણ છે જ, અથવા મારો કોન્ટેક્ટ કરીને પણ પ્રાપ્ત કરી શકો. કહેવાનો મતલબ એ છે કે અભ્યાસક્રમ મુજબ તમારી પાસે મૂળભૂત પુસ્તકો હોવા જોઈએ. અને એમાં પણ તમે એ ધ્યાન રાખજો કે વધારે પુસ્તકો નહીં. આ યુપીએસસીની એક્ઝામ છે, કોઈ પણ ગુજરાતી સાહિત્ય હોય કે જીએસ હોય કે કોઈ પણ જીએસનો સબ્જેક્ટ હોય, ગુજરાતી સાહિત્યમાં 2થી વધારે સોર્સનો ઉપયોગ ના કરો. યુપીએસસીનો એક ફંડામેન્ટલ રૂલ જેવું કહી શકો તમે, એક ફંડા એ છે
કે મિનિમમ સોર્સિસ મેક્ઝિમમ રિવિઝન. જેટલું પણ વધારે રિવિઝન થશે એટલો તમને ફાયદો થશે. અભ્યાસક્રમ મુજબ પછી એ પેપર 1નો અભ્યાસક્રમ કેવો છે, એમાં કયા ટોપિક છે, એ પ્રમાણે તમે બુક પસંદ કરી શકો અને પછી એનું રીડિંગ કરી શકો. હવે ટોપર્સની નોટ અને મટીરિયલ એ મળે તો તમે લઈ શકો એમ છો. મારું મટીરિયલ પણ બજારમાં વેચાતું હોય છે, પણ છતાં એને ફાઇનલ ના સમજતા. એટલું જ નહીં, ઘણા લોકો ચેટ જીપીટી એઆઈનો યુઝ કરે છે, એમાં પણ ક્યાંક ક્યાંક એ મિસ્ટેક થયેલી છે. એટલે સૌથી સારો સોર્સ એ છે કે બેઝિક બુક્સ. મટીરિયલ બરાબર છે, ટોપર્સનું મટીરિયલ, એનાથી તમને એ ખબર પડશે કે એ લોકો કયા ટૉપિક ઉપર કઈ રીતે નોટ મેકિંગ કરી રહ્યા છે, બરાબર. પણ છતાં હવે જે ટ્રેન્ડ થયો છે તો એમાં અભ્યાસક્રમમાં જે પણ ટૉપિક છે એમાં ડીપમાં જઈને ક્વેશ્ચન પૂછાઈ રહ્યા છે. એટલે સૌથી પહેલાં તો તમે બેઝિક બુક, આની સાથે ટોપર્સની નોટ કે મટીરિયલ હોય તો એની સાથે બેઝિક બુક્સ એનો ઉપયોગ કરજો, જેથી કરીને તમારું અન્ડરસ્ટેન્ડિંગ બ્રોડ થાય, એટલું જ નહીં ડીપમાં જાય. એ પછી જે આવે છે એ રીડિંગ એન્ડ રિવિઝન. આ બંનેનો મતલબ અલગ છે. રીડિંગ, તમારે ખબર પડી ગઈ કે સિલેબસમાં આ ટૉપિક છે, એના માટે મારે બેઝિક બુક કે મટીરિયલ આ 2 સોર્સનો ઉપયોગ કરવાનો છે, ફાઇનલ કરી નાખો. એ પછી તમારે એને રીડિંગ કરવાનું છે, વાંચવાનું છે. અને રીડિંગનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે ટૉપિકને બરાબર સમજવો, એના કયા કયા ડાયમેન્શન છે એને સમજવા, એને ડીપમાં જઈને સમજવું એ ઇમ્પોર્ટન્ટ છે, જેથી કરીને તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય. એ પછી એને રિવાઇઝ કરો, મતલબ કે એને પ્રિપેર જ કરી નાખો. રિવિઝનનો મતલબ એ પણ થાય છે કે તૈયાર કરી નાખવું, એટલું જ નહીં ઇન્ટરલિંકિંગ કરવું, એટલું જ નહીં એને યુપીએસસી આ એપ્લાઇડ કરવાની એક્ઝામ છે, નોલેજને એપ્લાય કરવાની એક્ઝામ છે. તો એને અત્યારે ભલે આમ તો આપ સ્ટેટિક સબ્જેક્ટ છે ગુજરાતી, પણ એમાં કરંટ ટચ કઈ રીતે આપી શકાય તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે અને શીખવું પડશે. બીજું કે મિનિમમ 3 વખત રિવિઝન થવું જોઈએ. 3 વખત રિવિઝન થાય તો જ તમને ટૉપિકનું બ્રોડ અન્ડરસ્ટેન્ડિંગ થશે, ડેપ્થ અન્ડરસ્ટેન્ડિંગ થશે. એટલે આ તમે ધ્યાનમાં રાખજો. એ પછી જ ઉત્તર લેખનનો આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ. આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ એ પણ બહુ જ મહત્વપૂર્ણ છે. તમારે હું અહીંયા એટલું કહીશ કે આમાં પણ આડેધડ કામ કરવાની જરૂર છે નહીં. પહેલાં પેપર 1 એના આન્સર રાઇટિંગની કોશિશ કરો, એ પછી પેપર 2ના આન્સર રાઇટિંગની કોશિશ કરો. અને બીજું કે બને ત્યાં સુધી ટ્વિસ્ટેડ ક્વેશ્ચન હોય, ટફ ક્વેશ્ચન હોય, એવા ક્વેશ્ચનના આન્સર લખવાના કોશિશ કરો, જેથી કરીને પેપર ટફ નીકળે તો પણ તમે હેન્ડલ કરી શકો, સારી રીતે આન્સર લખી શકશો, બરાબર. ઘણા લોકો પૂછતા હોય છે કે ગુજરાતી સાહિત્ય એના માટે બેસ્ટ ટાઈમ કયો છે, મતલબ કે ક્યારે પ્રિપેર કરવાની શરૂઆત કરવી જોઈએ, કેટલા સમયમાં કેટલો સમયગાળો લે છે. તો અહીંયા હું તમને કહી દઉં કે જો સારી રીતે આ ઓપ્શનલ સબ્જેક્ટ, અને સારી રીતે જ કરજો, સારી રીતે આ ગુજરાતી સાહિત્ય પ્રિપેર કરવું હોય તો મિનિમમ 3 મહિના તો લેશે જ. 4 મહિનામાં ગુજરાતી સારી રીતે પૂરું કરી શકાય છે, પણ ઇટ ડિપેન્ડ્સ ઓન ડેલી વર્ક. મતલબ કે દરરોજના 6 કલાક આપશો તો 4 મહિનામાં ગુજરાતી સાહિત્ય સારી રીતે પૂરું કરી શકાય એમ છે. જો 3 કલાક આપશો તો 5 મહિના લેશે, બરાબર. 8-9 કલાક આપો તો 3 મહિનામાં આ ગુજરાતી પૂરું કરી શકાય એમ છે, સારી રીતે કરી શકાય એમ છે. બીજું કે શું આખું વર્ષ આની તૈયારી ચાલુ જ રાખવી જોઈએ, તો હું તમને કહી દઉં કે જે વર્ષે તમે પ્રિલિમ આપવાના હોય એના 3 મહિના પહેલાં વાંચવાનું, તૈયાર કરવાનું બંધ કરી દેજો. ત્યાં સુધી તમે ગુજરાતી વાંચજો જ. પ્રિલિમ મેમાં હોય છે તો તમે એ ફેબ્રુઆરી સુધી વાંચવું હોય તો વાંચી શકો એમ છો, એકદમ કટ ઓફ ના થઈ જતા.
મતલબ કે ડિસેમ્બરમાં કે ઓક્ટોબર નવેમ્બરમાં પૂરું કરી નાખ્યું પછી એ બંધ ના કરી દેતા. તમને જે પણ ટાઈમ મળે, અને બીજું કે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ સબ્જેક્ટ છે અને આપણી માતૃભાષામાં છે, અને બીજું કે આ ટેકનિકલ સબ્જેક્ટ નહીં, એટલે શું કંટાળો નહીં આવે. પણ કહેવાનો મતલબ એ છે કે નવેમ્બરથી બંધ ના કરી દો. તમે ડિસેમ્બર પ્રિલિમનો ડર લાગતો હોય તો ડિસેમ્બર, જાન્યુઆરી કે ફેબ્રુઆરી તો 1-1 કલાક કે 2 કલાક આના માટે આપો, ફાળવી રાખો તો સારું છે. બીજું કે હવે તમારે પ્રિપેરેશન કેવી રીતે કરવાની છે. ગુજરાતી સાહિત્ય જે છે, ગુજરાતી સાહિત્ય તો તમે જાણતા હશો કે ઓપ્શનલ સબ્જેક્ટ મુખ્ય પરીક્ષામાં છે, અને ઓપ્શનલ સબ્જેક્ટના 2 પેપર હોય છે. ટોટલ 500 માર્કનો ઓપ્શનલ છે. એમાં પેપર 1 250 માર્ક, પેપર 2 250 માર્ક, અને બંને પેપર એનું નેચર થોડું અલગ છે. બીજી રીતે કહીએ તો પેપર 1 છે ગુજરાતી સાહિત્યનું, પેપર 1 એ ગુજરાતી ભાષા, પછી ગુજરાતી સાહિત્યના સ્વરૂપો અને ગુજરાતી સાહિત્યના સર્જકો અંગેનું પેપર છે. સર્જકો એક કોમન વર્ડ છે. સર્જક એટલે કે કવિ પણ કહેવાય, લેખક પણ કહેવાય, બરાબર. આ પહેલું પેપર જે છે એક શબ્દમાં કહીએ તો ઇન્ફોર્મેટિવ છે, માહિતી પ્રદાન, મતલબ કે જેટલી ઇન્ફોર્મેશન તમારી પાસે વધારે હશે એટલું સારું રહેશે. જોકે એનો મતલબ એમ નહીં કે બસ આ ગોખણ પટ્ટી કરવાવાળું પેપર છે, એવું નહીં. બીજું કે અહીંયા પણ કોન્સેપ્ટ છે, એટલું જ નહીં, અહીંયા પણ ટેકનિક છે, બરાબર. એમાં હું તમને કહી દઉં કે ગુજરાતી ભાષા એટલે કે અહીંયા ગુજરાતી ભાષાના ફીચર્સ, એના લક્ષણો જે છે, જેમ કે સ્વર ને વ્યંજન છે, વાક્ય છે, વાક્યના પ્રકારો છે, પછી સમાસ છે, બરાબર. તો એ ગુજરાતી ભાષાની લાક્ષણિકતાઓ છે. ગુજરાતી ભાષાની બોલી છે, જેમ કે કાઠિયાવાડી છે, સુરતી છે, આપણી ઉત્તર ગુજરાતી ચરોતરી બોલી છે, તો એનો અભ્યાસ છે, બરાબર. એટલે ગુજરાતી ભાષાના લક્ષણો અને બોલીઓ તો એ તમારે પ્રિપેર કરવાનું છે. મતલબ કે સિલેબસ એકદમ આમ સ્પેસિફિક છે, જીએસ જેવું છે નહીં. ગુજરાતી સાહિત્ય ઓપ્શનલનો જે સિલેબસ છે એકદમ સ્પેસિફિક છે, મતલબ જે ટોપિક આપ્યા છે એ જ ક્વેશ્ચન છે, બરાબર. ગુજરાતી સાહિત્ય સ્વરૂપો, લિટરરી ફોર્મ્સ, આપણા સિલેબસમાં 10 સાહિત્ય સ્વરૂપો છે. એ 10 સાહિત્ય સ્વરૂપો, એના લક્ષણો એ તમારે તૈયાર કરવાના છે. એ પછી એનું સ્વરૂપ કેવું છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજું કે એ સ્વરૂપનો વિકાસક્રમ એ તમારે ધ્યાનમાં રાખવાનો છે. સર્જકો, મહત્વપૂર્ણ સર્જકો, કવિઓ, લેખકો અને એમણે રચેલું સાહિત્ય, એમાં મતલબ કે એમની કૃતિઓ, એમાં પદ્ય કૃતિ હોય, ગદ્ય કૃતિ હોય, તો મહત્વપૂર્ણ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ટૂંકમાં સર્જકોમાં બધા નહીં, પણ મહત્વપૂર્ણ સર્જકો જેનું વિશિષ્ટ પ્રદાન હોય એ તમારે ધ્યાનમાં રાખવાના છે. એ સિવાય એમનું પદ્ય સાહિત્યમાં અને ગદ્ય સાહિત્યમાં શું યોગદાન છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એ પીવાયક્યુ જોશો તો પણ તમને આઈડિયા મળી રહેશે, બરાબર. અથવા મને પણ પૂછી શકો. હવે સાહિત્ય પેપર 1માં શું હોય છે કે ગુજરાતી સાહિત્ય મતલબ કે અહીંયા સાહિત્ય તો સાહિત્યનો વિકાસક્રમ અથવા તો સાહિત્યનો પ્રવાહ, બરાબર. મતલબ કે ગુજરાતી સાહિત્યમાં કયા કવિઓ, કયા લેખકોએ એટલે કે સર્જકોએ શું લખ્યું છે એના વિશે તમારે એ જણાવવાનું છે. બીજી રીતે કહીએ તો આ બંને કનેક્ટેડ છે. સ્વરૂપો એટલે કે સાહિત્ય સ્વરૂપો, જેમ કે આપણા ત્યાં પેપર 1માં 2 મોટા વિભાગો છે. એક તો મધ્યકાળ, પછી અર્વાચીન યુગ, બરાબર. મધ્યકાળમાં સાહિત્ય સ્વરૂપોની વાત કરીએ તો આખ્યાન હતા, પછી પદ હતા, પછી પદ્ય વાર્તાઓ હતી, બરાબર, ભવાઈ હતી, તો એ બધાનો વિકાસક્રમ. પછી અર્વાચીન યુગ શરૂ થયો 1850 પછી અર્વાચીન યુગ, તો એમાં નવા સ્વરૂપો, પશ્ચિમના સંપર્કથી, અંગ્રેજી સાહિત્યના સંપર્કથી નવા સ્વરૂપો આવ્યા, જેમ કે નવલકથા છે,
પછી ટૂંકી વાર્તા છે, ઉર્મી કાવ્ય છે, તો એનો વિકાસક્રમ. તો આ બંને કનેક્ટેડ છે. સાહિત્ય સ્વરૂપો, તો એનો ઉદ્ભવ ક્યારે થયો, એ સ્વરૂપ કેવું છે, એના લક્ષણો, પછી એનો વિકાસક્રમ, એટલે સાહિત્યના પ્રવાહમાં આવી જશે. અને એમાં કયા કયા કવિઓએ, લેખકોએ યોગદાન કર્યું છે એ તમારે જાણવાનું છે, એ તમારે તૈયાર કરવાનું છે. એટલે એ રીતે આ પેપર 1 છે, બરાબર. બીજું કે પેપર 1 જે છે, પેપર 1માં અમુક જે બુક્સ એ સીમિત રાખજો. કોઈ ટોપર્સનું કે મારું મટીરિયલ એના પર જ ભાર ના મૂકતા, કેમ કે એ બધું કવર નહીં કરતા. એટલા માટે મટીરિયલની સાથે સાથે તમે બેઝિક બુક્સનો ઉપયોગ પણ કરજો, જેથી કરીને તમે એક હોલિસ્ટિક એપ્રોચ અપનાવી શકો, બરાબર. એટલે પેપર 1માં આ રીતે છે. બીજું કે પેપર 2 જે છે, પેપર 2 એ કૃતિલક્ષી છે. કૃતિ એટલે કે ટેક્સ્ટ, જેમ કે પાટણની પ્રભુતા છે, માનવીની ભવાઈ છે, બરાબર. તો એ બધી કૃતિ કહેવાય. આ સાહિત્યિક શબ્દ છે. હવે યુપીએસસીએ પોતે કહ્યું છે, તો એ રીતે વિચારીએ તો આ પેપર 2 જે છે, એ પેપર 2 એ આની કમ્પેરિઝનમાં વધુ ક્રિટિકલ છે, વિવેચનાત્મક પેપર છે. મતલબ કે જે પણ કૃતિઓ છે આપણા સિલેબસમાં પેપર 2માં ટોટલ 19 ટેક્સ્ટ છે. 19 કૃતિઓ જે છે, તો એ 19 કૃતિઓ, તો એનો વિવેચનાત્મક અભ્યાસ કરવાનો છે. એટલા માટે કે યુપીએસસીએ કહ્યું છે કે કેન્ડિડેટની જે ક્રિટિકલ એબિલિટી છે, એનાલિટિકલ એબિલિટી છે, એ ચકાસવામાં આવશે, બરાબર. ફોર એક્ઝામ્પલ કે માનવીની ભવાઈ પન્નાલાલ પટેલની નવલકથા છે, તો એ નવલકથા શું છે, એનો પ્રકાર કયો છે, એનું કથાવસ્તુ કેવું છે, એટલે કે સ્ટોરી કેવી છે, એના કેરેક્ટર કયા કયા છે, એનો સંદેશો, સેન્ટ્રલ આઈડિયા શું છે, તો એ આપણે તૈયાર કરવાનું છે, બરાબર. બીજું કે સીધા ક્વેશ્ચન પણ પૂછાય છે, તો કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પણ પૂછાય છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. જેમ કે સરશ્રીચંદ્રે, તો સીધો ક્વેશ્ચન પણ પૂછાય કે ગોરધનરામ ત્રિપાઠીએ સરચંદ્ર લખ્યું છે, તેમાં પાત્રો કેવા છે, પાત્રાલેખન. કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન એટલે કે અવધારણાત્મક પ્રશ્નો, તો કે સંસ્કૃતિ સમન્વય કે સાંસ્કૃતિક ચિંતન કે દેશોદ્ધારની ભાવના, તો એ રીતે પણ મૂકી શકાય અને બંનેમાં મૂકી શકાય એમ છે, બરાબર. બંને ટાઈપના ક્વેશ્ચન હોય છે. સીધા પણ ક્વેશ્ચન હોય છે, એ સિવાય કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પણ હોય છે. અને હમણાંથી 3-4 વર્ષથી આ યુપીએસસી ડેપ્થમાં જઈને ક્વેશ્ચન પૂછી રહી છે. એટલે હંમેશા બેઝિક સોર્સનો ઉપયોગ કરો, આમાં પણ કૃતિઓનું વાંચન કરો, અને એ પછી દરેક કૃતિ ઉપર કોઈને કોઈ વિવેચકે લખેલું હોય છે, તો એ જે વિવેચનનું પુસ્તક હોય કે વિવેચનના લેખો હોય, તો એના પરથી તમે અહીંયા દરેક કૃતિની વિશેષતાઓ તેમજ મર્યાદાઓ જાણી શકશો. મારું જ મટીરિયલ યુઝ કરવું એ હિતાવહ નહીં, તમારે બીજા સોર્સનો પણ ઉપયોગ કરવો પડશે, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે આ રીતે પેપર 1 અને પેપર 2, અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે સૌથી પહેલાં પેપર 1 પ્રિપેર કરવાનું છે. પેપર 1 પહેલાં પ્રિપેર કરો, અને એમાં પણ એક ક્રમ છે કે જેમ કે પહેલાં તમે સાહિત્ય સ્વરૂપો અથવા તો ભાષા વિજ્ઞાન, સાહિત્ય સ્વરૂપો પ્રિપેર કરો, એ પછી ભાષા વિજ્ઞાન એટલે કે ગુજરાતી ભાષાના લક્ષણો એ પ્રિપેર કરો, બરાબર. એ પછી ગુજરાતી પેપર 1માં આપણે 2 યુગ આપ્યા છે, મધ્યકાળ અને પછી અર્વાચીન યુગ, બરાબર. એટલે પહેલાં સાહિત્ય સ્વરૂપો પ્રિપેર કરો, એ પછી ભાષા વિજ્ઞાન પ્રિપેર કરો, એ પછી મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એ પ્રિપેર કરો, અને એમાં પણ પાછું પહેલાં જૈન યુગ છે તો જૈન યુગ પ્રિપેર કરો, એ પછી ભક્તિ યુગ છે તો ભક્તિ યુગ પ્રિપેર કરો, અને પછી લૌકિક પરંપરા એ પ્રિપેર કરો. આડધર પ્રિપેરેશન ના કરશો, બરાબર. પેપર 1માં ભાષા, પછી સાહિત્ય સ્વરૂપો એ પ્રિપેર કર્યા, એ પછી મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, એમાં જૈન યુગ, પછી ભક્તિ યુગ પ્રિપેર કરો, અને પછી લૌકિક પરંપરા. એ પછી એટલે મધ્યકાળ પૂરો થાય છે 1850માં, બરાબર. હેમચંદ્રાચાર્યથી લઈને દયારામનું અવસાન, મધ્યકાળ.
દયારામનું અવસાન થયું 1850થી. 1850થી અંગ્રેજોનું શાસન, અંગ્રેજી શિક્ષણ, સાહિત્ય, બરાબર. 1850થી લઈને અત્યાર સુધી અર્વાચીન યુગ, આ લાંબો છે. અર્વાચીન યુગ અત્યાર સુધી, બરાબર. 1850થી શરૂ થાય છે. એમાં પહેલો યુગ જે છે, પહેલો યુગ સુધારક યુગ છે, બરાબર. એ પછી પંડિત યુગ છે, બરાબર. એ પછી ગાંધી યુગ છે, પછી અનુગાંધી યુગ છે, પછી આધુનિક યુગ છે, અને અત્યારે આધુનિક યુગ ચાલી રહ્યો છે. ટૂંકમાં એ રીતે જ પ્રિપેર કરો કે અર્વાચીન યુગમાં પણ પહેલાં સુધારક યુગ, પછી પંડિત યુગ, પછી ગાંધી યુગ, પછી અનુગાંધી યુગ, આધુનિક યુગ અને આધુનિક. આનાથી ફાયદો એ થશે કે તમારા મગજમાં સબ્જેક્ટનું એક ટોટલ પિક્ચર ક્લિયર થવું જોઈએ, તો એ ક્લિયર થશે. તમને ખબર પડશે કે ગુજરાતી ભાષા કઈ રીતે આગળ વધી, એમાં શું શું નવું એડ થયું. એટલું જ નહીં, ગુજરાતી સાહિત્ય પહેલાં કેવું હતું, કે હેમચંદ્રાચાર્યના સમયમાં કેવું હતું, નરસિંહ મહેતાના સમયમાં કેવું હતું, એ પછી દયારામના સમયમાં કેવું થયું, મતલબ કે મધ્યકાળમાં કઈ રીતે હતું. જૈન સાહિત્ય મધ્યકાળમાં કઈ રીતે હતું, જૈનેતર સાહિત્ય મધ્યકાળમાં કઈ રીતે હતું. એ પછી અર્વાચીન યુગ 1850થી શરૂ થયો, તો એમાં ગુજરાતી સાહિત્ય કઈ રીતે હતું. એટલું જ નહીં, કઈ રીતે આગળ વધે છે, ગુજરાતી સાહિત્યમાં કેવા પ્રયોગો થયા એ ખાસ ધ્યાન રાખજો. પ્રયોગશીલતા થઈ હોય, પ્રયોગશીલતા કરી હોય એવા કવિઓ, લેખકો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના, એ પૂછાયા જ છે, બરાબર. એટલું જ નહીં, ગુજરાતી ભાષાનો પણ વિકાસક્રમ છે, તો એ પણ તમને ખબર પડી જશે. ટૂંકમાં આડેધડ પ્રિપેરેશન નહીં કરવાની. પહેલાં પેપર 1 પ્રિપેર કરવાનું છે, અને એમાં પણ આ રીતે છે, બરાબર. પેપર 1 પ્રિપેર થઈ જાય, એની પ્રેક્ટિસ થઈ જાય, આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ થઈ જાય, અને એ પણ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન, ટફ ક્વેશ્ચન, બરાબર. એ પછી જ તમારે પેપર 2 પ્રિપેર કરવાનું છે. પેપર 2 એ કૃતિલક્ષી છે, ટોટલ 19 કૃતિઓ છે, બરાબર. અને એમાં અમુક કૃતિઓ જે છે એ મધ્યકાળની છે, મધ્યકાળની 5 કૃતિઓ મૂકી છે. એ પછી અર્વાચીન યુગની જે છે, બાકીની કૃતિઓ અર્વાચીન યુગની છે. એટલું જ નહીં, યુગ પ્રમાણે પણ છે. એટલું જ નહીં, દરેક સાહિત્ય સ્વરૂપની કૃતિઓ પણ મૂકેલી છે, બરાબર. એટલે તમે સમજો કે અહીંયા ફોર એક્ઝામ્પલ એક કૃતિ છે કે સુદામા ચરિત્ર. સુદામા ચરિત્ર એ આખ્યાન છે. હવે આખ્યાન શું છે, સુદામા ચરિત્ર કોણે લખ્યું છે, પ્રેમાનંદે લખ્યું છે, તો પ્રેમાનંદ ક્યાં છે, તો બધું પેપર 1માં છે. પેપર 1માં સ્વરૂપોમાં તમારા આખ્યાન સ્વરૂપ ભણવાનું છે. એટલું જ નહીં, એ સ્વરૂપનો વિકાસક્રમ તમારે તૈયાર કરવાનો છે, અને એમાં પ્રેમાનંદ આવશે જ. સુદામા ચરિત્ર એનું આખ્યાન છે, એ પણ આવશે જ. ટૂંકમાં પેપર 1માં તમને બેઝિક આઈડિયાઝ ક્લિયર હોય પ્રેમાનંદ વિશે, આખ્યાનના લક્ષણો, સ્વરૂપ વિશે, તો તમે આને વધારે સારી રીતે સમજી શકશો, એનાલિસિસ કરી શકશો, વિવેચન કરી શકશો. એ જ રીતે સૌરાષ્ટ્રની રસધાર ભાગ પહેલો તો અહીંયા છે, પણ સૌરાષ્ટ્રની રસધાર શું છે, 16 લોકકથાઓ છે. તો લોકકથા લોક સાહિત્યનો ભાગ છે, તો લોક સાહિત્ય અહીંયા આવે છે. લોકકથા શું છે, એનું સ્વરૂપ કેવું હતું, એના લક્ષણો કયા કયા હતા, બધું અહીંયા આવે છે. અને મેઘાણીએ એ સંપાદિત કરેલું છે. તો જયચંદ મેઘાણી કોણ હતા, એમનું સાહિત્યમાં શું પ્રદાન છે, તો બધું અહીંયા આવે છે. તો આના પરથી તમે અહીંયા મેઘાણીની જે કૃતિ છે, સૌરાષ્ટ્રની રસધાર ભાગ પહેલો, એનું વિવેચન સારી રીતે કરી શકશો, અને આ પકડી લેવાય છે. અહીંયા આન્સર લખેલો હશે તો એના પરથી પકડી લેવાય છે કે કેન્ડિડેટના મગજમાં પેપર 1ના ફંડા, કોન્સેપ્ટ ક્લિયર છે કે નહીં. અને બીજું કે આ તમારા આન્સરને મૌલિક બનાવશે. પેપર 1 અને પેપર 2 બંનેને કમ્બાઈન કરી દેજો, બરાબર. ખાસ કરીને પેપર 2માં કોઈ પણ કૃતિના આન્સર રાઇટિંગમાં, બરાબર. કેમ કે અહીંયા આરસી પૂછાય કે કોઈ પણ પ્રશ્ન હોય તો પ્રશ્નમાં જે સ્વરૂપની કૃતિ છે, જેમ કે સુદામા ચરિત્ર આખ્યાન છે, તો આખ્યાનની વ્યાખ્યા લખવી જ પડશે, યુગ લખવો જ પડશે, એ બધું અહીંયા હશે. એટલું જ નહીં, આખ્યાનના લક્ષણો તમે જાણતા હશો પેપર 1માં, તો એના પરથી અહીંયા તમે એના વિશે વધુ લખી શકશો, બરાબર. અને સ્કોર થઈ શકે, અને આ તમારી મૌલિક આન્સર કહેવાશે, બરાબર. એટલે પેપર 1 પહેલાં પ્રિપેર કરવાનું, પછી પેપર 2 પ્રિપેર કરવાનું, અને પછી
ત્રીજા રાઉન્ડમાં તમે બંને મિક્સ કરી શકો. મતલબ એ કે ત્રીજા રાઉન્ડમાં તમે જ્યારે પેપર વનનો મધ્યકાળ પ્રિપેર કરો, આ મધ્યકાળ પ્રિપેર કરો તો મધ્યકાળમાં આખ્યાન સ્વરૂપ જે છે, આખ્યાન સ્વરૂપ તૈયાર કરો, આખ્યાનનો વિકાસક્રમ તૈયાર કરો, પ્રેમાનંદ વિશે તૈયાર કરો, અને એની ટેક્સ્ટ જે છે પેપર 2માં કે સુદામા ચરિત્રે, તો એ પ્રિપેર કરો. એ રીતે એપ્લાય કરી શકાય. ટૂંકાઈ દઈએ તો મધ્યકાળ તમે પેપર વનનો મધ્યકાળ પ્રિપેર કરો, ત્યારે અહીંયા મધ્યકાલીન કૃતિઓ, એ સ્વરૂપ, એ બધું તૈયાર કરતા જાઓ, બરાબર. અને આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરો. અર્વાચીન યુગ જ્યારે પ્રિપેર કરો, એમાં પણ સુધારક યુગ તમે તૈયાર કરો, બધી રીતે તૈયાર કરો. એના કયા લેખકો, કવિઓ, કૃતિઓ, મહત્વપૂર્ણ જે છે કૃતિઓ, એ તૈયાર કરો. સુધારક યુગના લક્ષણો તૈયાર કરો, એનું બેકગ્રાઉન્ડ, બરાબર, એની મર્યાદાઓ, બધું તૈયાર કરો. પછી સુધારક યુગની 2 ટેક્સ્ટ અહીંયા પેપર 2માં છે. એક નર્મદની આત્મકથા મારી હકીકત અને દલપતરામની ફાર્બસવીરે. તો એ તમને સમજવામાં સરળ રહેશે. એટલું જ નહીં, તમારું અન્ડરસ્ટેન્ડિંગ પણ બહુ ક્લિયર થશે અને ડેપ્થમાં જશે, બરાબર. એટલે આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજું તમે એ ધ્યાન રાખજો કે બંને પેપરમાં આમ તો આખી યુપીએસસીને લાગુ પડે છે. આ 2 વર્ડ તમે ખાસ ધ્યાન રાખજો. તમારા જવાબમાં એક તો વિડ્થ હોવી જોઈએ અને બીજું ડેપ્થ હોવી જોઈએ. ગુજરાતી સાહિત્ય પછી પેપર 1નો જવાબ હોય કે પેપર 2નો જવાબ હોય, આન્સરમાં બ્રીડ્થ અથવા તો વિડ્થ અને ડેપ્થ આ બંને કમ્પલસરી લાવવા જ પડશે, તો જ માર્ક્સ મળશે, નહીંતર માર્ક્સ નહીં મળે. સુપરફિશિયલ આન્સરના કોઈ માર્ક્સ નહીં હોતા, બરાબર. હા, ગુજરાતી સાહિત્ય છે એટલે અમુક સાહિત્યિક શબ્દો એ તો વાંચશો એટલે તમને કોન્ટેક્ટ થશે જ, ખબર પડશે. અમુક સાહિત્યિક શબ્દો લઈ લેવાના, એ તો દરેક સબ્જેક્ટમાં કરવું પડતું હોય છે, બરાબર. અમુક સાહિત્યિક શબ્દો આવી જવા જોઈએ. હા, ઓર્નામેન્ટલ લેંગ્વેજ, આલંકારિક ભાષાની કોઈ જરૂર નહીં. એની ચિંતા ના કરશો કે આ પંડિતો જેવી સાહિત્યિક ઓર્નામેન્ટલ લેંગ્વેજનો યુઝ કરીએ તો જ માર્ક્સ મળે, એવું કશું નહીં હોતું. યુપીએસસી પોતે જ કહે છે સિમ્પલ લેંગ્વેજ, ટુ ધ પોઈન્ટ આન્સર. ટુ ધ પોઈન્ટ આન્સર હોવો જોઈએ, મુદ્દાસર આન્સર હોવો જોઈએ. બીજું કે વિડ્થ પ્લસ ડેપ્થ, એમાં જવાબ હોવો જોઈએ. વિડ્થ એટલે કે તમે જે પણ ડાયમેન્શન છે ક્વેશ્ચનના, માની લો કે 10 ડાયમેન્શન છે, તો 10 ડાયમેન્શન તમે કવર કરો છો તો એ વિડ્થ કહેવાય, બરાબર. ડેપ્થ કોને કહેવાય? દરેક ડાયમેન્શન વિશે તમે ડિટેલમાં, ડીપમાં સમજાવો, એના વિશે એક્ઝામ્પલ આપો, તુલના કરો, કરંટ ટચ આપો, તો એ ડેપ્થ કહેવાય, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો, નહીંતર માર્ક્સ નહીં મળે. એટલે આ 2 શબ્દો, ટુ ધ પોઈન્ટ આન્સર. બીજું જે છે એ 3 શબ્દો બીજા ધ્યાન રાખજો. યુપીએસસીએ પોતે જ કહ્યું છે કે આન્સર કેવા હોવો જોઈએ, તો આન્સર એક તો એનાલિટિકલ આન્સર હોવો જોઈએ, એટલે કે વિશ્લેષણાત્મક જવાબો હોવા જોઈએ. પછી ક્રિટિકલ આન્સર હોવા જોઈએ, વિવેચનાત્મક, બરાબર. ઘણા લોકો આ બંનેને સરખું જ ગણે છે, થોડો ભેદ છે. ટૂંકમાં જે પણ ટોપિકમાંથી પ્રશ્ન પૂછ્યો છે એ ટોપિકને અલગ અલગ ડાયમેન્શનમાં વહેંચી નાખો, એટલે એક રીતે છૂટું પાડ્યું વિશ્લેષણ કહેવાય, બરાબર. પછી એની પોઝિટિવ સાઈડ કઈ છે, એની નેગેટિવ સાઈડ કઈ છે, મતલબ કે વિશેષતાઓ, મર્યાદાઓ, બરાબર, એને એક્સપ્લેન કરો, સમજાવો, એને ડિસ્ક્રાઇબ કરો, વર્ણન કરો, બરાબર. અને પછી એના વિશે આપણે વ્યૂ આપીએ કે આ કવિ એ ઉત્તમ કવિ છે, પ્રેમાનંદ ઉત્તમ કવિ છે, કે નરસિંહ મહેતા ઉત્તમ પદ કવિ છે, કે આ કૃતિ ઉત્તમ છે. તો એ શું થયું? વિવેચન કહેવાય, બરાબર. પ્રશ્નના જવાબને અલગ અલગ ખંડમાં વહેંચી નાખો, ડાયમેન્શનમાં વહેંચી નાખો. પછી એનું વર્ણન કરો, સમજાવો, એના વિશે વ્યૂ આપો, બરાબર. તો એ વિવેચન કહેવાય. એ સિવાય હું તો કહું છું કે તુલના પણ કરી દેજો. તમારો આન્સર તુલનાત્મક હોય તો બહુ સારું છે.
તુલનાત્મક જવાબો લખવાની યુપીએસસીમાં બધા પેપરમાં કોશિશ કરજો. જેમ કે નરસિંહ મહેતાની તુલના એ દયારામ સાથે કરી શકાય, બરાબર. કનૈયાલાલ માણેકલાલ મુનશી જેની કૃતિ છે પાટણની પ્રભુતા પેપર 2માં, તો એ નવલકથા છે, એની તુલના પેપર 2માં બીજી નવલકથા છે સરસ્વતીચંદ્રે, એના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી, એની સાથે તુલના કરી શકાય, બરાબર. નરસિંહ મહેતા અને મીરાબાઈ એમની પણ તુલના કરી શકાય. તુલના ઘણી રીતે કરી શકાય એમ છે. બે કવિઓની તુલના થઈ શકે, બે લેખકોની તુલના થઈ શકે, બે કૃતિઓની પણ તુલના થઈ શકે છે. એ તમે પીવાયક્યુ જોશો તો પણ આઈડિયા મળી જશે, અથવા કોઈ સિનિયરને પૂછશો તો પણ તમને કહી દેશે. એટલે તુલનાત્મક જવાબો લખવાની કોશિશ કરો તો બહુ સારું છે. આ પણ તમારી મૌલિક જવાબ, બરાબર. 80% નહીં લખતા. બીજું કે કરંટ ટચ આપવાની કોશિશ કરજો. આમ તો ગુજરાતી સાહિત્ય એક સ્ટેટિક સબ્જેક્ટ કહેવાય છે, પણ છતાં કરંટ ટચ આપી શકાય એમ છે, બરાબર. જેમ કે નરસિંહ મહેતાએ પ્રભાતિયા લખ્યા. પ્રભાતિયા એ પદ છે, જ્ઞાનના પદો છે, બરાબર. તો પ્રભાતિયામાં એમણે સહિષ્ણુતાની વાત કરી છે, શુદ્ધ ભક્તિની વાત કરી છે, માનવ સમાનતાની વાત કરી છે, માનવતાની વાત કરી છે. તો અત્યારે પણ એનું રિલેવન્સ છે જ, બરાબર. અખા ભગતે સમાજ સુધારણાની વાત છપ્પામાં કરી હતી. તો અત્યારે પણ ક્યાંક સામાજિક નબળાઈઓ છે, દૂષણો છે, તો આજે પણ એનું રિલેવન્સ છે જ, બરાબર. સરસ્વતીચંદ્રે એમાં સુશાસનની વાત છે, સારો વહીવટ થવો જોઈએ, પ્રજા કલ્યાણની નીતિ અપનાવવી જોઈએ. તો એ જ ભાવના અત્યારે પણ છે જ, ગુડ ગવર્નન્સ, બરાબર. ટૂંકમાં ટ્રાય કરજો આ રીતે જવાબો લખવાની કોશિશ કરવાની, બરાબર. એટલે આ એક સ્ટ્રેટેજી આપી તમને. બીજું છેલ્લે સૌથી મહત્વપૂર્ણ એ પણ છે, એ તમે ખાસ ધ્યાન રાખજો કે જીએસમાં જે આન્સર લખતા હોય એના કરતાં પણ આ વૈકલ્પિક વિષયો ઓપ્શનલ સબ્જેક્ટમાં વધારે ડેપ્થ અને વિડ્થ જોઈશે. આ તમે ખાસ ધ્યાન રાખજો. જીએસમાં પણ ડેપ્થ જોઈએ જ આન્સરમાં, પણ યુપીએસસીના મત મુજબ ઓપ્શનલ સબ્જેક્ટ જે છે, ઓપ્શનલ સબ્જેક્ટમાં તમારા જવાબમાં ડેપ્થ પ્લસ વિડ્થ જીએસ કરતાં પણ વધારે જોઈએ. એનું રીઝન એ છે કે આ તમે પોતે પસંદ કરેલો વિષય છે, પછી એ કોઈ પણ ઓપ્શનલ સબ્જેક્ટ હોય, જીએસ કરતાં ઓપ્શનલ સબ્જેક્ટમાં આન્સરમાં ડેપ્થ અને વિડ્થ વધારે જોઈશે, બરાબર. એટલે આ તમે બધું ધ્યાનમાં રાખજો. આશા છે કે આ વિડીયો તમને ઘણો યુઝફુલ રહેશે. છતાં પણ કોઈ પણ ડાઉટ હોય, ડિફિકલ્ટી હોય તો તમે એ મારો કોન્ટેક્ટ કરી શકો. તમારી વેબસાઇટ જે છે shashwat.iasacademy.com, એના પર વિઝિટ કરીને પેપર્સ ને સિલેબસ ને બુક લિસ્ટ એ ડાઉનલોડ કરી શકશો, બરાબર. એ સિવાય કંઈ પણ મૂંઝવણ હોય તો તમે શ્યોરલી કોન્ટેક્ટ કરી શકો. મોસ્ટ વેલકમ છે. અને આના પછીનો જે વિડીયો લેક્ચર છે એ ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ કમ્પલસરીનું પેપર જે છે ક્વોલિફાઈંગ પેપર, એના વિશેનો વિડીયો એ હું બનાવીશ. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ.